જોરદાર તાળીઓથી આપણે આજના સેકન્ડ કન્ટેસ્ટન્ટને એટલે કે સેકન્ડ ફાઇનલિસ્ટને સ્ટેજ પર બોલાવી લઈએ ને. IITE ગાંધીનગરથી આવતા કંદર્પ શુક્લા માટે જોરદાર તાળીઓ થઈ જાય. સિંગિંગ સ્ટાર ડીડી ગિરનાર જે દૂરદર્શન કેન્દ્ર અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેમાં મેં ભાગ લીધેલો હતો તથા પ્રથમ રાઉન્ડમાં મારું સિલેક્શન થયેલું છે તથા આગામી રાઉન્ડમાં પણ હું આવી જ રીતના સારું પ્રદર્શન કરીશ. બાળપણથી જ મારા પરિવારમાં એટલે કે મારા માતા પિતા તથા મારા દાદીમાં તમામ લોકોએ મને સંગીતનું વાતાવરણ ઘરે જ પૂરું પાડ્યું. તેથી જ ગાયનમાં મારો વધુને વધુ રસ જાગૃત થયો છે. આજ ઇબાદત રૂબરૂ ગઈ. મારા સૌપ્રથમ ગુરુથી વાત કરું તો પ્રિયાબેન જોશી, રાજુભાઈ ગોસાઈ સર, જલ્પેશભાઈ માકર, અંબાપુ, ગાયત્રીબેન સોની એટલે કે મારા માસી છે. આ દરેક લોકોએ મને અત્યાર સુધી ખૂબ જ સપોર્ટ કર્યો છે. મારા મિત્રો પણ સાથે જે આવ્યા તેઓએ પણ મને અત્યાર સુધી ખૂબ જ સપોર્ટ કર્યો છે. મુझ में कहीं बाकी થોડી સી હૈ જિંદગી. મારી કોલેજ તરફથી પણ ઘણા બધા પ્રોફેસરોએ મને માહિતી પૂરી પાડી કે આ રીતના પ્રોગ્રામ છે, તો તેમના સપોર્ટથી પણ અહીંયા સુધી હું ફાઇનલ રાઉન્ડ સુધી હું પહોંચ્યો છું. અમદાવાદનો રિક્ષાવાળો, ધોતરવાળો, નંબરવાળો અમદાવાદ. તો આ દરેકના આશીર્વાદ તથા શુભેચ્છાને આભારી છે. ફરીથી ડીડી ગિરનાર તથા આ તમામ લોકોનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. મેરે નૈના સાવન ભાદો फिर भी मेरा मन प्यासा. एक लड़की भीगी बागी सी सोती रातों में जागी सी मिली अजनबी से कोई आगे न पीछे तुम ही कहो